નમસ્કાર દર્શક દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપનું સ્વાગત. દર્શક મિત્રો, આજનો દિવસ ખાસ છે કારણ કે ભારતમાં રેલવે સેવાને શરૂ થયે આજે 172 વર્ષ થયા છે. આજની આપણી ચર્ચાનો વિષય છે ભારતીય રેલવેના 172 વર્ષ. દર્શક મિત્રો, વડોદરાના રાજવીએ ભારતની પ્રથમ નેરોગેજ ટ્રેન બળદથી દોડાવ્યા બાદ મોરબીના રાજવી વાઘજી ઠાકોરે ઘોડા જોડેલી ટ્રામ શરૂ કરી હતી. બળદથી ટ્રેન ખેંચવાની શરૂ થયેલી આ સફર આજે બુલેટ ટ્રેનના પાયા નાખવા સુધી પહોંચી ગઈ છે. ભારતીય રેલવેના રસપ્રદ પાસા અને ઇતિહાસ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વેસ્ટર્ન રેલવેના નિવૃત્ત સિનિયર સેક્શન એન્જિનિયર KR ચૌધરી. સર, આપનું સ્વાગત છે દૂરદર્શનના. નમસ્કાર સર, આપણે ચર્ચાની શરૂઆત કરીએ પહેલા આજના આ વિશેષ દિવસ માટે અમે એક અહેવાલ તૈયાર કર્યો છે, એના પર નજર કરી લઈએ. ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ. આ ઐતિહાસિક શરૂઆતથી ભારતીય પરિવહન વ્યવસ્થામાં નવી ક્રાંતિની લહેર જોવા મળી. ભારતીય રેલવે મધ્યમ વર્ગના લોકો માટે મુસાફરી સરળ બનાવવાની સાથે ભારતમાં વેપારને પણ પ્રોત્સાહન આપ્યું. દેશની સૌપ્રથમ પેસેન્જર ટ્રેન 16 એપ્રિલ 1853ના રોજ દોડી હતી, જે બોમ્બે અને થાણે વચ્ચે દોડી હતી. લોર્ડ ડેલહાઉસીને ભારતીય રેલવેના પિતા તરીકે ઓળખવામાં આવે છે. 22મી ડિસેમ્બર 1851ના રોજ દેશની પ્રથમ માલગાડી દોડી હતી. આ માલગાડી રૂડકી અને પિરાન કાલિયાર વચ્ચે દોડી હતી. આ વિસ્તાર હાલમાં ઉત્તરાખંડ રાજ્યમાં છે. 1951માં ભારતીય રેલવેની સ્થાપના દેશમાં કાર્યરત 42 વિવિધ રેલવે કંપનીઓના એકીકરણ દ્વારા કરવામાં આવી હતી. પણ શું તમને ખબર છે, આજના સમયમાં કોલકાતાના હાવડા રેલવે સ્ટેશનમાં સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન છે. 23 પ્લેટફોર્મ અને 26 રેલવે લાઇન ધરાવતા આ રેલવે સ્ટેશન પર એક સાથે 23 ટ્રેન ઊભી રહી શકે છે. સૌથી ટૂંકા સ્ટેશનનું નામ છે આઈબી, જે ઓડિશામાં છે, અને સૌથી લાંબુ સ્ટેશનનું નામ છે શ્રી વેંકટ નરસિમ્હા રાજુ વરીપેટા છે, જે તામિલનાડુમાં આવેલું છે. વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદ રેલવે સ્ટેશનને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે. આ નવા રેલવે સ્ટેશનને મોઢેરા સૂર્ય મંદિર પ્રેરિત તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનને બુલેટ ટ્રેન, BRTS અને મેટ્રો સાથે પણ કનેક્ટ કરવામાં આવશે, જેથી પ્રવાસી સરળતાથી અન્ય સુવિધાઓનો પણ ઉપયોગ કરી શકે. ભારતીય રેલવે વિશ્વની સૌથી મોટી રેલ તંત્રમાંની એક તરીકે જાણીતી છે. ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતીય રેલવેના ઇતિહાસમાં આવી અનેક ઘટનાઓ છે, જે આજે ઇતિહાસના પાના પર લખાઈ ગઈ છે. ભારતીય રેલવે તેના નેટવર્કને એટલું આધુનિક બનાવી રહ્યું છે કે આવનારા સમયમાં અહીં દેશની સૌથી ઝડપી બુલેટ ટ્રેન પણ દોડતી જોવા મળશે, જેની મહત્તમ ગતિ અંદાજિત 350 કિલોમીટર પ્રતિ કલાક હશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, આપે ભારતીય રેલવેનો ઇતિહાસ ટૂંકમાં જોયો. જો તમને પણ આને લગતા કોઈ પ્રશ્નો હોય તો તમે તમારી સ્ક્રીન પર ફ્લેશ થયેલા 2 નંબર પર અમને પ્રશ્નો પૂછી શકો છો. અમારા નિષ્ણાંત તેનો જવાબ આપશે. સર, હવે ચર્ચાની શરૂઆત કરીએ તો ભારતમાં રેલવેની શરૂઆત થઈ એ પહેલાં કેવી પરિસ્થિતિ હતી? હા, બહુ સારો સવાલ છે, કારણ કે કોઈ પણ વસ્તુ તમે સમકાલીન સમય સાથે એને સરખામણી કરો તો જ તમને ખ્યાલ આવે કે એ શોધનું મહત્ત્વ કેટલું હતું. એ વખતે આપણે જોવા જઈએ તો વાહન વ્યવહારના કોઈ મોટા સાધનો નહોતા. લોકો ગાડામાં અને ઘોડાગાડીમાં મુસાફરી કરતા હતા. અને આપણે ઇલેક્ટ્રિકને અત્યારે લાઇટો વાપરીએ છીએ તો ઇલેક્ટ્રિસિટી ક્યાંય આવેલી નથી. આખા દેશની અંદર ક્યાંય ઇલેક્ટ્રિસિટી હતી. અને પહેલી જે કાર હતી 1897માં આવી, એ પહેલાં 1853માં આપણે રેલવેનો પાયો. અને એ વખતે કહેવા જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આપણા ત્યાં શાસન હતું. અને મોટાભાગે પ્રેસિડેન્સી તરીકે કે મદ્રાસ પ્રેસિડેન્સી, પછી આપણી કલકત્તાનું જે પછી બેંગાલ પ્રેસિડેન્સી, એ રીતે અલગ અલગ પ્રેસિડેન્સીમાં વહેંચાયેલો હતો. અને શાસન એ લોકો કરતા. અને જે બ્રિટનની અંદર પહેલી રેલવે 1825માં છપાઈ શરૂ થઈ. એના પછી લગભગ 27-28 વર્ષે આપણે ત્યાં રેલવે આગમન થયું. અને શિક્ષણમાં જોઈએ તો આખા બધા શિક્ષણ, અંગ્રેજી શિક્ષણમાં મોટા પ્રાંતમાં 10% લોકો જ શિક્ષિત હતા. અને અત્યારે આપણે જે મનોરંજનના સાધનો જોઈએ છે, સિનેમા કે એવું કોઈ સાધન નહોતા. નાટક મંડળીઓ નાટક ભજવતા ને એ જોતા. એટલે જ રેલવે આવી એ પહેલાંની પરિસ્થિતિ એવી હતી કે લોકો કાં તો પગપાળા પ્રવાસ કરતા હતા, ગાડામાં કે એમાં મુસાફરી કરતા હતા, અને ટૂંકા ગાળાની મુસાફરી હતી, જે લાંબા અંતરે જવું હોય. આવા સંજોગોની અંદર આપણા ત્યાં રેલવેનું આગમન થયું. અને આગમન થયા પછી મુંબઈની અંદર આપણે બીજી એની વાત કરી છે કે ભારતનો ઇતિહાસ, પણ આ પહેલાંની પરિસ્થિતિ આપણે વાત કરીએ
તો લોકો જે છે એ એક તો અભણ કક્ષાના હતા અને અમુક લોકો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની સાથે સંકળાયેલા હતા એ વેપાર સાથે એટલે બાકીના લોકોની આવક બધી ખેતી ઉપર નિર્ભર હતી અને એમના સામાજિક રીત રિવાજો ખેતીના તહેવારો સાથે સંકળાયેલા હતા અને લોકો જે આપણે નાત જાતમાં કહીએ ને એમાં વહેંચાયેલો આખો એવા સમાજ વચ્ચે આપણે રેલવેનું તો સર તમે જેમ કીધું કે 1825માં બ્રિટનથી પહેલાં શરૂઆત થઈ, તો વિશ્વમાં એ રેલવેની શરૂઆત થઈ, એમાં હવે ભારતનું સ્થાન હાલ ક્યાં છે? આપણે કેટલે પહોંચ્યા છીએ 1853થી અત્યાર સુધીમાં? એ પછી તો ખાસો બધો એ થયો. બ્રિટને સૌથી પહેલી શરૂઆત કરી, એ પછી અમેરિકાની અંદર લગભગ 8 વર્ષ પછી રેલવેની શરૂઆત થઈ. પછી ત્રીજો દેશ જે હતો એ જર્મની હતો, એ 9મા વર્ષે ત્યાં રેલવેની શરૂઆત થઈ. રશિયામાં 10મા વર્ષે રેલવેની, અને પછી 5મા નંબરે આપણું ભારત આવે છે કે લગભગ 22-23 આપણે ત્યાં રેલવેનું આગમન થયું. અને આજની તારીખે એશિયાની અંદર સૌથી મોટું જે રેલવે નેટવર્ક જે છે એ આપણી પાસે છે. બીજું ચાઇના પાસે અને રશિયા પાસે છે ટ્રાન્સ સાઇબેરિયન રેલવે. એટલે કે આખી દુનિયાની અંદર લગભગ મેઇન લાઇન ગણીએ આપણે તો 70,000 કિલોમીટરનું જે નેટવર્ક છે ઇન્ડિયા પાસે છે. એટલે એને મેનેજ કરવું પણ બહુ અઘરું કામ છે. આટલી સફળતાથી આપણી ભારત સરકાર એને ચલાવી રહી છે. આખી દુનિયામાં એક ગૌરવ લેવાય. તો રેલવેની શરૂઆતનો ઇતિહાસ કેવો રહ્યો એ થોડું તમે અગર ટૂંકમાં? ચોક્કસ, બહુ સરસ છે. એ સમય એવું હતું કે બ્રિટનની અંદર અહીં આગળ જે અંગ્રેજો આવતા હતા એ એની પોતાની ભલામણો. તો એકવાર એવી ભલામણ આપવામાં આવી કે એ લોકો આપણે ત્યાંથી કોટન લઈ, કોટનની હેરફેર માટે રેલવેની શરૂઆત થાય એવું એ લોકો ઈચ્છતા હતા. ત્યારબાદ એક ઓફિસર આવ્યો, એણે જોયું કે આપણે સંરક્ષણની દ્રષ્ટિએ પણ મિલિટરીની ટ્રાન્સપોર્ટેશન માટે પણ રેલવેની જરૂર છે. તે પ્રકારના રિપોર્ટ 1844-45ની આસપાસ બ્રિટનની પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવ્યા ને એના ઉપરથી એ લોકોએ રિપોર્ટ નક્કી કરીને ક્યાં ક્યાં રેલવે શરૂ કરવી એના માટે એ લોકોએ કાર્યવાહી. તો એ સમયે 2 જગ્યાએ, કલકત્તા એનું મુખ્ય મથક હતું અંગ્રેજોનું, અને બીજું આપણે મુંબઈ જે હતો ટાપુ, એ ત્યાં બ્રિટનના રાજકુમારના લગ્નમાં ભેટ મળે, તો ત્યાં આગળ રેલવે શરૂઆત કરવા. મુંબઈ કરતાં કલકત્તાની અંદર રેલવેની જે લેન્થ હતી એ લાંબી હતી, એટલે એ લોકો ત્યાં રેલવે લાઇનનું એક કામ કરતા હતા. બેઉ કામ લગભગ સમાંતરે ચાલતું. હવે જેમ આપણે કહીએ છીએ ને કે અંતરિક્ષ ક્ષેત્રમાં જેમ અમેરિકા અને રશિયા વચ્ચે રેસ ચાલતી હતી, એવી જ રેસ કલકત્તાની જે રેલવે છે એ શરૂ કરવાની કે મુંબઈની પહેલાં શરૂ થશે, એવી એક પ્રકારની રેસ ચાલતી હતી ત્યાં આગળ. અને બેઉ અલગ અલગ કોન્ટ્રાક્ટરો ત્યાં કામ કરતા. હવે એ ટાઈમના સંજોગો આપણે જોઈએ તો એવું લાગતું હતું કે કલકત્તાની રેલવે પહેલાં શરૂ થશે, પણ ત્યાં એની ક્યાંક કમનસીબી બેઠી ગઈ કે બ્રિટનથી એના જે વેગન્સ જે હતા, આપણે કોચ કહીએ છીએ, એ આવવાના હતા. તો એ ટ્રેનની અંદર આવ્યા. એ ટ્રેન ઉગલીના જે બંદર હતું ત્યાં આગળ આખું જે આગબોટ હતી એ ત્યાં ડૂબી ગઈ, એટલે કોચિસ ત્યાં આગળ અટકી ગયા. એ પછી એમણે રેલવેનું માટે એન્જિન બ્રિટનથી મંગાવ્યું હતું. એ એન્જિન ટ્રેનમાંથી આવતું હતું. તો એ ટ્રેનમાં આપણે ભારતમાં આવવાની જગ્યાએ એ આખું સ્ટીમર જે છે તે ત્યાં ઓસ્ટ્રેલિયા પહોંચી ગયું, કારણ કે ઓસ્ટ્રેલિયામાં પણ રેલવેનું કામ ચાલતું હતું. એટલે 1 વર્ષ માટે કલકત્તાની રેલવેનું જે કામકાજ હતું એ અટકી ગયું. અને આપણે ત્યાં મુંબઈ થાણે વચ્ચે, જે મુંબઈ બી નહીં, એને બોરી બંદર કહેતા, એટલે બોરી બંદરથી થાણે વચ્ચેની રેલવેની શરૂઆત. હવે મજાની વાત અહીં જોવા જેવી છે કે એ ટાઈમે મને લાગે છે કે ઇતિહાસ જો આપણે તપાસીએ ને તો પહેલી જે મજૂરોની હડતાલ બી કહીએ ને તો એ આ રેલવેની શરૂઆત સાથે થઈ, કારણ કે આટલા મોટા પ્રમાણમાં 1000 મજૂરો લગભગ સાથે કામ કરતા હતા. હવે આપણે ત્યાં આગળ સામાન્ય મજૂરોનું કામ કરવાનો જે ટાઈમ હોય છે 8 વાગે શરૂ થાય ને સાંજે 6 વાગે પૂરો થાય. નવેમ્બર મહિનો હતો, એટલે ઝડપથી કામ પતાવવા માટે કોન્ટ્રાક્ટરોએ કીધું કે ભાઈ લેબરને કે તમારે 6 વાગે ઉઠીને કામ કરવા. એટલે મજૂરો કહેતા કે અમે કામ કરવા માટે તૈયાર છે, પણ અમને તમે નાહવાનું ગરમ પાણી આપો. હવે નાહવાના ગરમ પાણી આપવા માટે થઈને એ લોકોએ હડતાલ પાડી હતી, અને પહેલી હડતાલ ત્યાં આ રીતે શરૂઆત. બીજી મજાની વાત એ બની કે ટ્રેક નંખાયા, વેગનોનું કામ એ ચાલુ થયું. રેલવે એન્જિન આવ્યું, તને મુંબઈના બારાની અંદર જે એન્જિન આવ્યું ને એ જોવા માટે લોકો પુષ્કળ ઉમટી પડ્યા. સમાચાર પત્રોમાં એના વિશે લખાયું, અને ત્યાંના જે મેયર હતા ફોકલેન્ડ કરીને, એના નામ ઉપરથી એન્જિનનું એ લોકોએ ફોકલેન્ડ. અને આજે પણ જે મુંબઈનો એક વિસ્તાર છે એ ફોકલેન્ડ એરિયા તરીકે કુખ્યાત છે આપણે કહીએ તો. એ જે હતા એના ત્યાં તો એ એન્જિનને બંદરથી ટ્રેક સુધી લાવવા માટે
200 માણસોએ ધક્કા મારીને કેને લાયા. તો આ પરિસ્થિતિની અંદર મુંબઈની જે છે રેલવેની એની સ્થાપના. હવે ઝડપથી કામ કરો. બીજી સમસ્યા શું નડી કે આપણે ત્યાં નાત જાતના ભેદભાવ બહુ જ હતા. તો મજૂરોમાં પણ નાત જાત હતી. તો એક વર્ગનો જે મજૂર હતો બીજા વર્ગની સાથે કામ કરવા માટે તૈયાર ના થાય. આવા બધા સમસ્યાઓને એ લોકોએ ઉગારીને પછી રેલવેની શરૂઆત કરી આપણે ત્યાં. અને લગભગ પહેલા દિવસે 400 જેટલા પેસેન્જરો સાથે ટ્રેન ચાલુ થઈ અને ભારતની અંદર રેલવેની શરૂઆત થઈ. તો એનો શરૂઆત જી, ભારતમાં રેલવેની શરૂઆતના ઇતિહાસની વાત કરી, તો હવે ગુજરાતમાં રેલવેની શરૂઆત કઈ રીતે થઈ એનો ઇતિહાસ થોડો ઘણો પ્રકાશ પાડી શકો? અચ્છા, બ્રેક પહેલા આપણે જોડે વાત કરી એની અંદર આપણે જનરલી એવું માનતા હોઈએ છીએ કે ટ્રેન એટલે શું, કે રેલવે એટલે શું, કે ભાઈ પાટા ઉપર એન્જિન ચાલતું ડબ્બા છે. આ પ્રકારની વ્યવસ્થા પહેલા પણ અમલમાં હતી જ, પણ તારે બળદ કે ઘોડા દ્વારા, ટ્રામ દ્વારા એ. અને ભારતમાં એક વાત હજી ઘણા લોકોને ખબર નથી કે સ્ટીમ એન્જિનથી રેલવે ચલાવવાનો પ્રયત્ન જે આપણે જે ઓફિશિયલ પેસેન્જર ટ્રેનની વાત કરી એના પહેલાં 1835 થી 36ના ગાળામાં એક અંગ્રેજી અમલદારે કર્યો હતો, જેને રેડ હિલ રેલવે કહે છે. ત્યાં આગળ પથ્થરોને લાવવા લઈ જવા માટે અને એના જે લેબર્સ હતા, મજૂરો હતા, એને લઈ જવા લાવવા માટે શરૂઆત કરવા માટે એણે નાની ટ્રેક હતી. અને સ્ટીમ એન્જિન એણે પોતે ડિઝાઇન કરેલું હતું, એ વાપરતું. પછી એ માદા પડ્યા અને આફ્રિકાની અંદર એમને જવાયું. 1840-42ની અંદર એ પાછા એમના 2 પ્રયોગો સફળ થઈ ચૂક્યા હતા. ત્રીજા પ્રયોગની અંદર એ બોઇલર ફાટ્યું અને એ એમના પગને નુકસાન પામ્યા અને એ પછી એ ફરી કામ કરી શકે એવી હાલતમાં રહ્યા નહીં. એટલે આ જે પ્રયોગ હતો એ નિષ્ફળ થયો અને એટલા માટે ઇતિહાસમાં સારી ઘટના હતી જે બનતા રહી ગઈ. અને પછી પેસેન્જર ટ્રેન તરીકે આપણે જે અત્યારની જે 16 એપ્રિલના રોજ ચાલુ થઈ અને માનીએ છીએ. પણ કદાચ જો આ દુર્ઘટના ના બની તો મને લાગે છે કે 1840-42ની આસપાસ જ આપણે ત્યાં રેલવે. અને હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એ વખતે નાના નાના રજવાડાઓમાં ગુજરાત વહેંચાયેલું હતું અને દેશ પણ કહીએ તો લગભગ અલગ અલગ રાજ્ય સ્ટેટ વહેંચાયેલું. એ ટાઈમે ગાયકવાડ સરકારે 1862ની અંદર ડભોઈ અને મિયાગામ વચ્ચે ટ્રેન વ્યવસ્થા શરૂ અને એનું જે 2 પાટા વચ્ચેનું માપ હતું એ 2.5 એટલે જે ગેજની વાત કરીએ એમાં નેરો ગેજની શરૂઆત આપણે ગાયકવાડ અને એ આપણે જોઈએ એમ બળદ. એ પછી એમણે બ્રિટન પાસે 3 સ્ટીમ એન્જિનની માગણી કરી. એ સ્ટીમ એન્જિન આવ્યા. હવે જોવાની વાત એ બની કે એમની પાસે ટ્રેક તો બિછાયેલા હતા પણ જે એન્જિન આવ્યા એનો લોડ વધારે હતો અને જે એના કેરેજ વાન લગાડવાના હતા એ લોકોના વાન પ્રમાણે એ જે ટ્રેક હતો એ લોડ સહન કરી શકે એવો નહોતો. એટલે ફરી મોટા સેક્શનની રેલવે બની અને લગભગ 1872ની અંદર આખો ટ્રેક ફરી નાખવામાં આવ્યો અને પછી આપણે જે કહીએ છીએ કે સ્ટીમ એન્જિનથી ચાલતા રેલવેની શરૂઆત થઈ. એ પછીના ગાળો જે ગુજરાતની અંદર જે રેલવે આવી મોટાભાગની રેલવે 1880થી 1890ના અને શરૂઆતમાં ભાવનગરે શરૂઆત કરી. ત્યારબાદ મોરબી રાજ્ય આવ્યું, એના પછી જુનાગઢ આવ્યું અને જામનગર આવ્યું. એ રીતે અલગ અલગ શરૂઆત થતી ગઈ અને એક આખો રેલનો વિકાસ. એ જ રીતે ઉત્તરમાંથી એક રેલવે આવતી હતી જે રાજસ્થાની રાજપૂતાના સ્ટેટ રેલવે જે કહેવાતી હતી. એ દિલ્હીથી આવતી હતી અને અમદાવાદ સુધી જોડતી, જે આપણે જે અત્યારે નવી મેઇન લાઇન જોઈએ છે એ ટાઈમે 1881માં એ શરૂ અને એ પ્રમાણે પછી નાના નાના ખંડે થયા. એટલે આપણે 1900ની સદી જે પૂરી થઈ ત્યારે ભારતની અંદર લગભગ 96 નાની નાની રેલવે લાઈનો ચાલતી હતી અને એને મેનેજ કરવા માટે 33 જેટલી અલગ અલગ. એટલે આ રીતે વિકાસ થયો. 1900 પછી જે પહેલું વિશ્વયુદ્ધ આવ્યું કે એ પછીના સમયગાળામાં રેલવેનો વિકાસ છે એકદમ વધી ગયો. જી સર, અત્યારે આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે જે આ વિષય માટે પ્રશ્ન પૂછવા માંગે છે. દીપકભાઈ પોરબંદરથી આપણી સાથે જોડાયા છે. જી દીપકભાઈ, આપનો સવાલ પૂછશો. હા જી, નમસ્કાર બેન. હવે છે ને ટ્રેનની સૌથી છેલ્લા ડબ્બામાં કંઈક ગુણાકાર જેવું નિશાની હોય, એ શું સૂચવે છે? અને બીજું, ટ્રેન જયારે કંઈક ઊભી રહે છે ત્યારે ફૂસ જેવો અવાજ આવે છે અને વરાળ નીકળે છે, એ શું સૂચવે છે? અને ત્રીજું, સાંકળ ખેંચવાથી શું ટ્રેન ઊભી રહી જાય છે? એ જરાક જાણવું છે. જી સર, સારા સવાલ છે. હવે તમે જે પાછળના જે ચોકડી જેવું જે નિશાન કહો છો એ આરામથી જોયું હશે, બરાબર? કે રાત્રે પણ ચમકે એ રીતનું લગાડવામાં આવે છે અને એક છેલ્લે એલવી લાસ્ટ વેગન કરીને એક સિમ્બોલ પણ ત્યાં મૂકેલો હોય છે કે ટ્રેનની અંદર ક્યારેક એવું થાય કે ટ્રેન ચાલતી હોય ધારો કે છેલ્લો ડબ્બો કોઈ કારણ મિકેનિકલ ફોલ્ટ કે એના કારણે
ખુલી જાય અથવા રહી જાય પાછળ, તો આગળના સ્ટેશનવાળાને કઈ રીતે ખબર પડે કે પાછળ એક ટ્રેનનો જે છેલ્લો ડબ્બો હતો એ રહી, બરાબર. આવું ખાસ કરીને જ્યારે ગુડ્સ ટ્રેન્સ નહીં આવતી હોય ને એમાં બનતું હોય કે એવું, તો એ ના બને ને લોકોને ખબર પડે કે આ છેલ્લો જ ડબ્બો છે એટલા માટે એનું છેલ્લે ક્રોસનું નિશાન. પછી બીજો એમનો સવાલ હતો કે ગાડી ઊભી રહે છે ત્યારે ફૂસ દઈને અવાજ જે આવે છે એ શું હોય છે, બરાબર. એટલે દરેક જે ટ્રેનના ડબ્બા હોય છે ને એની અંદર વેક્યુમ ક્રિએટ કરવામાં આવે છે ને વેક્યુમના દ્વારા એની બ્રેક વાગતી હોય છે, અને જ્યારે સ્ટેશન ઉપર આવે ત્યારે જે એના ડ્રાઈવર કે હોય એને વેક્યુમને રિલીઝ કરીને ફરી સિસ્ટમ ચેક કરતા હોય છે, એટલા માટે એ અવાજ. અને એમણે જે સવાલ કર્યો એની સાથે જ જોડાયેલો છે કે ટ્રેન ખેંચો તમે ચેઇન તો કઈ રીતે બ્રેક લાગે, તો એ ટ્રેન ખેંચવાના કારણે વેક્યુમ જે ક્રિએટ થતું હોય છે એના કારણે જે ડબ્બાને કે જે પૈડા હોય છે એના ઉપર બ્રેક વાગતી હોય છે. એટલે આ રીતે એને સર ચર્ચાને આગળ વધારીએ પહેલા આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે, રફીકભાઈ સુરેન્દ્રનગરથી. જી રફીકભાઈ, આપનો પ્રશ્ન પૂછો. મારો પ્રશ્ન છે કે આઝાદી મળ્યા એના પહેલા ભારતની અંદર કે ગુજરાતની અંદર કઈ મોટી રેલવે લાઈન હતી સૌરાષ્ટ્ર? જી, સવાલ સારો છે, પણ સૌરાષ્ટ્રની અંદર બધી જે રેલવે લાઈનો હતી એ લગભગ ટુકડામાં કામ કરતી હતી. એટલે 30-32 કિલોમીટરની રેન્જની અંદર નાના નાના ટુકડા હતા આઝાદી પહેલાં માટે. અને આપણે શરૂઆતમાં પણ કહ્યું કે કયા સ્ટેટમાં, એટલે ભાવનગર પહેલી શરૂઆત કરેલી હતી, એ પછી મોરબી આવ્યું, પછી જુનાગઢ આવ્યું, એ રીતે અલગ અલગ શરૂઆત થઈ. અને દરેકના ગેજ જે છે આપણે કહીએ કે એની સરખામણી કરી ના શકાય, એનું કારણ એ હતું કે અમુક જે ટ્રેન સેક્શન હતા એ મીટર ગેજના હતા, તો કોઈ નેરો ગેજના હતા, અને કોઈક જે હતા એ સ્ટાન્ડર્ડ ગેજ જે કહેતા હતા બ્રિટનનો એ વાપરતા હતા. એટલે કોઈ એક સાથે સરખામણી કરીને લાંબુ કે એનો અર્થ નથી. પણ ગુજરાતની અંદર 1880 થી 1890ની વચ્ચે વિવિધ રેલ ચાલતી. સર, આ ગેજની વાત કરી છે તો આપણે જે તમે કીધું કે મીટર ગેજ, નેરો ગેજ, બ્રોડ ગેજ, તો એ શું છે એની ટૂંકમાં તમે સમજ આપી શકો દર્શક? એટલે એકદમ સાદી સરળ વાત કરીએ તો જે આપણે બે પાટા જોઈએ છે એની વચ્ચેનું જે અંતર છે એને ગેજ કહેવામાં આવે છે. નેરો ગેજ એટલે લગભગ 2.5 ફૂટનું અંતર જે થાય એ પાટા વચ્ચે અંતર 2.5 ફૂટ હોય તેને નેજ કહે છે. પછી 1 મીટરનું અંતર હોય એને મીટર ગેજ કહે છે. 4.5 ફૂટની લંબાઈ બ્રિટનમાં ચાલતી હતી, એ લોકો અહીંયા એનો અમલ કર્યો એટલે એને સ્ટાન્ડર્ડ ગેજ તરીકે કીધું. અને પછી બ્રોડ ગેજ આવી, એ લગભગ 5 ફૂટ 8 ઇંચ, 5 ફૂટ 9 ઇંચ, એટલે એ પછી બ્રોડ ગેજ. હવે સવાલ તમને એમ થશે કે આવા અલગ અલગ માપ રાખવાનું કામ શા માટે કરવામાં આવ્યું? તો જ્યારે રેલવેની કે એની ડિઝાઇન થાય કે એ થાય તો એનો ખર્ચ, જેમ ગેજ વધારો થાય ને એમ એનો ખર્ચ. બીજી વસ્તુ કે પેસેન્જર કેટલા છે, તમારે કેટલા વાહન કે કેટલા માણસોની અવર જવર કરવાની છે, કેટલો લોડ લઈ, એના ઉપર આખો સેક્શન ડી છે. એટલે ત્યાં પણ ગેજ નક્કી થાય છે. અને અંગ્રેજોએ જાણી જોઈને અલગ અલગ ગેજ રાખ્યા હતા, કારણ કે એમને પોતાને ભારત ઉપર રાજ કરવાનું હતું, અને વિવિધ જે રાજવીઓ હતા એમના લશ્કર એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ટ્રેન દ્વારા પણ ના પહોંચે, એ માટે એમણે દરેકને અલગ અલગ ગેજ માટેની ભલામણો કરી હતી. તો આ કારણે કે તમે જુઓ કે એક જે નાના પાટા ઉપરથી આવેલી એન્જિન હોય કે ટ્રેન લઈને આવ્યું એને બીજા પાટા ઉપર તમે મૂકી જ ના શકો, કારણ કે એના ઉપર એ ચાલી ના શકે. તો આવી સમસ્યાના કારણે અલગ અલગ ગેજ પેદા. અને આપણે ત્યાં લેડ ડોલ્લાયુસને આપણે જે કે એના ભારતીય પિતા કહીએ છીએ, એમણે વિચાર્યું કે બ્રિટનમાં જે ગેજ ચાલે છે એના કરતાં મોટો ગેજ વાપરીશ, અને એમણે બ્રોડ ગેજની શરૂઆત એમણે કરેલી હતી. અને એ વખતે દુનિયાની અંદર સ્ટાન્ડર્ડાઇઝેશનનો એક ચાલતો હતો કે આપણે ફૂટ ઇંચને જે પાઉન્ડવાળી જે સિસ્ટમ ચાલતી હતી એને બદલીને મીટર કિલોમીટરમાં કરવાનો હતો. તો એમના પછી જે લોર્ડ મેયો આવ્યા એમણે મીટર ગેજની શરૂઆત કરી કે એક સ્ટાન્ડર્ડ મારે 1 મીટરમાં. તો આ રીતે એની શરૂઆત. સર, તો એક નવી રેલવે લાઇન શરૂ કરવાની હોય તો રેલવેને કયા તબક્કાઓમાંથી પસાર થવું? કારણ કે લોકોને ખબર નહીં, લોકો બૂમો પણ પાડતા હોય છે કે આ રેલવેની જાહેરાત થઈ છે પણ હજી રેલવે શરૂ નથી થતું. તો એની અંદર સૌથી પહેલા રેકોનન્સ સર્વે કરીને એક જે પ્રાઇમરી સર્વે છે એ પ્રકારનો રહેતા હોય કે જમીન ઉપરથી તમારે રેલવે ક્યાંથી પસાર કરી છે, એ આજુબાજુનો વિસ્તાર સર થાય. એના પછી બીજો જે સર્વે રિપોર્ટ, જે ખરેખર સર્વે રિપોર્ટ, એની અંદર કોઈ ઓલ્ટરનેટિવ રૂટ કે એવો હોય તો એ સર્વે તૈયાર થતો હોય છે કે કયા રૂટ ઉપરથી તમને ઇઝી પડશે, સૌથી ઓછામાં ઓછા બ્રિજીસ કેમાં આવશે, કેમાં માટી કામ કરીને લેવલ કરીને ટ્રેનને ચલાવવામાં સરળ પડશે. આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને બીજો સર્વે છે, અને એના ઉપરથી પ્રોજેક્ટ રિપોર્ટ થઈને રેલવે બોર્ડની અંદર મૂકે. રેલવે બોર્ડ નક્કી કરે છે કે ભાઈ
આ તમે જે ઓલ્ટરનેટિવ આપ્યા છે એ સારો છે તો આ ઓલ્ટરનેટિવ ઉપર કામ કરો. તો ત્યારબાદ એના ઉપર ડિટેલ સર્વે કરવામાં આવે છે. એના ઉપરથી નકશાઓ તૈયાર થઈને એમાં કેટલું માટીકામ કરવું પડશે, જ્યાં ખાડા આવતા હોય ત્યાં માટી પૂરવું પડે, જે અમુક જગ્યાએ નદી નહીં આવતી હોય તેની સાથે લેવલ કરવા. કારણ કે આપણી ગાડી છે એ એકદમ સ્લોપમાં કે ઢાળમાં આપણે ચલાવી શકતા નથી, એટલા માટે સરફેસ ઉપર આપણે ચલાવીએ. તો આ બધું ધ્યાનમાં રાખીને ફાઇનલ રિપોર્ટ તૈયાર થાય છે અને એ રેલવે બોર્ડને સબમિટ કરવામાં આવે છે. પછી રેલવે બોર્ડ દ્વારા એને બજેટની અંદર લેવામાં આવે છે. પછી એને કામ કરવા માટે પૈસાને એ બજેટ ફાળવણી આવે છે અને જેટલું બને એટલું જલ્દી એમાં કામ. પણ ઘણીવાર સમસ્યા ક્યાં નડતી હોય છે કે જે નવી રેલવે લાઈનો નાખવાની હોય છે એ જમીન સંપાદન કરવામાં જતો રહેતો હોય છે. સ્થાનિક લોકોનો વિરોધ થતો હોય છે, અમુક પોલિટિકલ પ્રેશર આવતા હોય છે આ કારણે. અને છેલ્લો તબક્કો એ હોય છે કે કામ પૂરું થયા પછી એની કમ્પ્લીશન કોસ્ટ શું હોય એ હોય છે. તો આ રીતે આખી. તો દર્શક મિત્રો, ભારતીય રેલવેની 172 વર્ષની યાત્રાને અમે આ અડધો કલાકમાં સમાવવાનો પ્રયાસ કર્યો. દર્શક મિત્રો, આ ચર્ચા અને માહિતી તમને રસપ્રદ લાગી હશે તેવી અપેક્ષા છે. ચૌધરી સાહેબ, આ વિશિષ્ટ ચર્ચામાં ભાગ લેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.